સુરતથી સમાચાર મળ્યા છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતા ગુજરાતમાં ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। સરદારની કર્મભૂમિ બારડોલીમાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચીને વિજયની ઉજવણી કરવામાં આવી હતી। બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત હોદ્દેદારો ઓફિસ બહાર એકત્ર થયા અને એનડીએની જીતના વધામણા કર્યા હતા। બિહારની 243 બેઠકોમાંથી એનડીએને 203 સીટ મળતા બારડોલીમાં આનંદની લાગણી વધુ પ્રગટ થઈ હતી। બિહારમાં થયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે। 2:30 વાગે અમે આ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની જે જીત થઈ છે અને ખાસ કરીને સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીએ 90 જેટલી બેઠકો મેળવી છે, ત્યારે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં બારડોલી નગર ખાતે સ્વરાજ આશ્રમની સામે અને મારા કાર્યાલયની સામે આજે ફટાકડા ફોડીને આ મીઠાઈ કાર્યકર્તાઓ સાથે મીઠાઈ ખાઈને મીઠાઈ ખવડાવીને આ જીતનો ઉત્સાહ અમે મનાવ્યો છે। આ ચૂંટણીમાં 243 બેઠકનું જે પરિણામો આવી રહ્યા છે એમાં 199 જેટલી બેઠક એનડીએને ફાળે ગઈ છે અને ઇન્ડિયા મહાગઠબંધનને માત્ર 38 જેટલી જ બેઠકો મળી છે। આના ઉપરથી એમ કહી શકાય કે દેશના ખૂણે ખૂણામાં અને કે અનેક રાજ્યોને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અને એનડીએ પ્રત્યે વિશ્વાસ છે। આ વિકાસ અને વિશ્વાસની રાજનીતિને બિહારે ફરીથી આવકાર્યું છે, એમને સ્વીકાર્યું છે અને ખૂબ સુંદર પરિણામ આજે એનડીએના પક્ષમાં આવ્યું છે। भारत माता की जय! वंदे मातरम! वंदे मातरम!